મિત્રો જો તમે આ સાઈડથી આવો છો તો આ ખેડા સાઈડ તમને જોવા મળશે, અને જો તમે આ સાઈડથી આવો છો તો આ તમને ધોળકા સાઈડ તમને જોવા મળશે. અને સામે તમે બોર્ડ પણ વાંચી શકો છો, શ્રી કામનાથ મહાદેવ અખંડ જ્યોત ઘી ભંડાર યાત્રાધામ રડુ. તો આ મુજબનું અત્યારે વ્યૂ જોવા મળે છે. અહીંયાથી 500 મીટરની દૂરી પર તમને મંદિર જોવા મળશે. મિત્રો અત્યારે આપણે રડુ પહોંચી ગયા છે. તો ચાલતા ચાલતા અત્યારે આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. તો થોડાક ક્ષણોમાં આપણે ચાલીને મંદિરની અંદર આપણે પહોંચી જઈશું. ત્યાં આપણે મહાદેવના દર્શન કરવાના છે. તો કન્ટિન્યુ આપણી વિડીયોની અંદર બન્યા રહેજો. આજુબાજુ દુકાનો પણ અત્યારે લાગી ગયેલી તમને જોવા મળશે. અહીંયા ઘી પણ તમને અહીંયા મળી જવાનું છે. અહીંયા કેળાની વેફર પણ તમને મળી જવાની છે. લાઈવ તમે જોઈ શકો છો. કાકા શું ભાવ છે આનો? 50 250. કેટલા રૂપિયા? 200 રૂપિયા કિલો. તમને અહીંયા 200 રૂપિયા કિલો અહીંયા મળી જવાની છે. મિત્રો અહીંયા ઘણા બધા સ્ટોલ છે, ત્યાંથી તમે ઘી ખરીદી કરી શકો છો અને ત્યારબાદ તમે મંદિરની અંદર ચડાવવા માટે લઈ જઈ શકો છો. તો મિત્રો અહીંયા સામે તમે બોર્ડ વાંચી શકો છો, ઓમ નમો શિવાય કામનાથ મહાદેવ અખંડ જ્યોત ઘી ભંડાર રડુ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રડુ કામનાથ મંદિર આગળ. તો બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો આ વ્યૂ અત્યારે જોવા મળશે. આ મેઇન મંદિરનો દ્વાર તમને જોવા મળશે. અહીંથી તમે દર્શન કરવા માટે અંદરની બાજુ જઈ શકો છો. આ સામે તમને મંદિર જોવા મળશે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંયા બૂટ ચપ્પલ વગેરે જેવું અહીંયા કાઢી શકો છો. તો હવે આપણે અંદરની બાજુ જઈશું. તમે જ્યારે એન્ટર થાવ છો બીલીપત્ર ફૂલ વગેરે જેવું અહીંયાથી મળી જશે. સામે પણ તમે જોઈ શકો છો ઘણી બધી લાઈન તમને જોવા મળશે. મિત્રો સામે તમે જોઈ શકો છો આ મેઇન દ્વાર તમને જોવા મળશે. અહીંયાથી તમે મેઇન મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકશો. અને લાંબી કટાર લાઈન તમે અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયા તમને સામે લાંબી કટાર તમને લાઈન જોવા મળશે. મિત્રો 5-10 મિનિટ તમે લાઈનમાં ઊભા રહ્યા બાદ તમારો દર્શન કરવા માટે નંબર આવી શકે છે. અહીંયા યજ્ઞકુંડ આવેલો છે, ત્યાં પણ આપણે દર્શન કરવાના છે. તો સામે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો યજ્ઞની બહાર તમને પ્રદક્ષિણા કરતા પણ જોવા મળશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આખો શ્રાવણ માસ દરમિયાન અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. સતત સવારથી સાંજ સુધી યજ્ઞ સતત ચાલુ રહે છે. અને મિત્રો એક વાત તમને ચોક્કસ કહીશ, તમારી બાધા પૂર્ણ થયા બાદ અહીંયા ઘી ચડાવવામાં આવે છે. તે ઘીનો વપરાશ માત્ર ને માત્ર યજ્ઞ કરવા માટે જે અખંડ જ્યોત છે તેમાં વપરાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને અહીંયા પ્રદક્ષિણા કરતા જોવા મળશે. તમારી માનતા મુજબ અહીંયા ઘી ચડાવવામાં આવે છે. તો અહીંયા તમે ઘીના ડબ્બા પણ જોઈ શકો છો. આ રીતે ભક્તો અહીંયા ઘી લાવતા હોય છે. સામેની બાજુ તમને મેઇન મંદિર જોવા મળશે. એક્ઝેક્ટ એની બાજુમાં જ અહીંયા તમને વિના મૂલ્યે ચા પણ મળી જવાની છે. તો તમે અહીંયા ચા પણ પી શકો છો. મિત્રો આ મંદિરની ઓફિસ તમને જોવા મળશે સામેની બાજુ. તો તમે અહીંયા દાન પણ કરી શકો છો, અહીંયા સંપર્ક પણ કરી શકો છો. મિત્રો સામેની બાજુ તમે બોર્ડ વાંચી શકો છો, શ્રી કામનાથ મહાદેવનો ઇતિહાસ. તો મિત્રો આખો ઇતિહાસ આની અંદર દર્શાવવામાં આવેલો છે. તો મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી શકો છો. મિત્રો ઘીના ભંડારાની અંદર જોવા માટે ઘણી બધી ભીડ પણ અહીંયા લાગી ગઈ છે. મિત્રો અહીંયા સામે તમે જોઈ શકો છો ઘણા બધા તમને અહીંયા ગળા જોવા મળશે અને ઘી પણ તમે જોઈ શકો છો છલોછલ ભરેલું તમને જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ તમને ચોખ્ખું ઘી જોવા મળશે. કીડી મકોડા પણ તમને જોવા નહીં મળે. અને તમે આ બાજુ આખો વ્યૂ જોઈ શકો છો. મિત્રો તમે મારી પાછળ ઘણા બધા ગળા જોઈ રહ્યા છે. તો ઘણા બધાના મનમાં સવાલ આવતો હશે કે આ પાણીના ગળા છે. તો ના ભાઈ ના, આ પાણીના ગળા નથી, આ ઘીના ગળા તમને જોવા મળે છે. અહીંયા રોજનું 10 થી 12 કિલો ઘીનો વપરાશ થાય છે. દીવામાં અને યજ્ઞમાં અહીંયા વપરાશ કરવામાં આવે છે. અત્યારે મિત્રો 1200 થી 1300 ઘીની ગોળીઓ તમને જોવા મળશે. અને બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ભરપૂર અહીંયા ઘી જોવા મળે છે. તો મિત્રો અહીંયા ઘણું બધું ઘી તમે પાછળ બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો, જે બગડતું પણ નથી. કીડી મકોડા કંઈ જ પડતું નથી.
મિત્રો આપણને આ મંદિરમાં એક બાળક મળ્યું છે, અહીંના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ શું તારું નામ? કૌશિકભાઈ. આ કાકા 700 જૂની ઘી ભંડાર છે. આ બરાબર. 4 રૂમ પડી છે. 4 રૂમ. અને આશ્રમ કેટલા ગળા હશે? 1500 માટલા હોય કાકા આશરે. 1500 હશે આશરે. બરાબર છે. અને તમે અહીંના જ છો? હા, અહીંના જ છે. સેવામાં આવીએ જૂની ઘી ભંડાર છે ને કાકા, તમે મંડળ માન્યો ત્યાં હું આવા વસ્તુ મળે મારું. બરાબર છે. તો હું આટલું ઘી ચડાવી છે કાકા, તો 100 કિલો ઘી ચડાવ્યું. કેટલું ઘી? 100 કિલો. 100 કિલો. એટલે લોકો માનતા હોય છે. જેને માન્યો ને એ ઘી ચડાવવાનું. બરાબર છે. હવન 24 કલાક ચાલુ હોય. હવન 24 કલાક આખો શ્રાવણ માસ દરમિયાન. બરાબર. તો મિત્રો સામે તમે જોઈ શકો છો, 1 મહિનો હોમાત્મક યજ્ઞ ચાલે. એવું? દાદાનો 1 મહિનો. 1 મહિનો. બરાબર છે. એની અંદર 75 થી 80 મણ ઘી ખાલી થાય. બરાબર છે. 1 મહિનો હોમાત્મક. અંદર તમે શિવલિંગની અંદર દર્શન કરવા જાઓ દાદાના. બરાબર. ત્યાં જમણી બાજુની જે જ્યોત છે 750 વર્ષથી પ્રજ્વલિત છે. એની અખંડ જ્યોત. અખંડ જ્યોત. બરાબર. એની અંદર રોજનું 10 થી 12 કિલો ઘી જાય છે. બરાબર છે. ફક્ત ને ફક્ત આ ઘી દીવા માટે જ ઉપયોગ થાય, બાકી બીજા કોઈ ઉપયોગ ન બરાબર. થાય. અને યજ્ઞમાં અને યજ્ઞની અંદર શ્રાવણ માસ પૂરતું. બરાબર. અને જો કોઈ આનો દુરુપયોગ કરે? દુરુપયોગ એનો થાય જ નહીં. પહેલી વાત બરાબર તો એ છે. કારણ કે દાદાનો પરચો જ એવો છે કે દુરુપયોગ થાય જ નહીં એનો. બરાબર છે. અને ગામના જે ટ્રસ્ટના મંદિરો છે, જે ટ્રસ્ટની અંદર રઢુ ધર્માદા ટ્રસ્ટની અંદર જે મંદિરો આવતા હોય, બરાબર છે. એની અંદર દીવા માટે આ ઘીનો ઉપયોગ થયેલો છે. બરાબર છે. અને આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે? આ મંદિર 750 થી 800 વર્ષ જૂનું મંદિર છે. 750 થી 800 વર્ષ. બરાબર છે. અહીંયા ભક્તો આવે છે એ આ ઘીની જ માનતાઓ માને છે? ઘીની જ માનતા. બરાબર છે. તમે ક્યાંથી ગમે ત્યાંથી ઘી લાવો, અહીં મંદિરની અંદર ઘી આવે એટલે તમે પહેલાં તો એક વસ્તુ એવું જોઈ લો કે ઘીની અંદર માખી મકોડો કે કંઈ નહીં મળે, તમને દુર્ગંધ નહીં આવે. એકદમ ચોખ્ખું જોવા મળે. એકદમ ચોખ્ખું. આ દાદાનો બહુ મોટો પ્રતાપ છે. બરાબર છે. અને દાદા અહીંયા આગળ અખંડ જ્યોત સ્વરૂપે, ઘી સ્વરૂપે અને શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. બરાબર છે. વર્ષોથી છે આ તો. તો મિત્રો સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા તમને ઘડા જોવા મળશે, જે માટીના ઘડા તમને જોવા મળશે. એની અંદર ઘી ભરવામાં આવેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે વ્યૂ જોવા મળશે. તો મિત્રો અહીંયા 4 ભંડારો છે, તો તમે 4 જગ્યાએ વિઝિટ કરી શકો છો. અને અહીંયા માખી કંઈ મેકોડા એવું કંઈ જ પડતું નથી, તમે જોઈ શકો છો. મિત્રો સામે તમે જોઈ શકો છો આ ઘડાની અંદર તમને ઘી જોવા મળશે, એકદમ ચોખ્ખું તમને જોવા મળશે. તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, તમને કાંઈ જ અંદર કીડી મકોડા કંઈ જ તમને જોવા નહીં મળે, એકદમ ચોખ્ખું તમને ઘી જોવા મળશે. 1500 છે જ તેઓમાં. બરાબર છે. એ બધા જ ભરેલા હશે? હા, બધા જ ભર્યા છે. બરાબર છે. બધા કચ્છી માટલા આવો અમારા. બરાબર. કચ્છી માટલા આવો. ઘી માથું નહીં અમારા. અમારે ઘીને હજુ ઘી ભંડાર બનાવવાની હજુ રૂવો ફૂટ્યા છે. બરાબર છે. અમારે ઘી આવતું ને આવતું ત્યાં છે, અત્યારે ભીડ એટલી બધી તો છે. ઘી ભંડાર 1 નંબર. તો અહીંયાથી આપણે 1 નંબરમાં જઈશું. કેટલા? 1500 એક માટલું છે અમાર. 1501. આ કચ્છી જ મંદા આના અમાર. આ કચ્છી કઈ નહીં મળતા માટલા. બરાબર છે. મિત્રો તમે સામે જોઈ શકો છો એકદમ ક્લીન તમને ઘી જોવા મળશે, ચોખ્ખું એકદમ તમે જોઈ શકો છો. તો આ ઘીનો ભંડાર પણ તમે જોઈ શકો છો. તમે ગણી નહીં શકો એટલા બધા અહીંયા તમને ઘડા જોવા મળશે. તો આખો વ્યૂ અંદરની બાજુના તમે જોઈ શકો છો. દોસ્તો તમે અહીંયા આવો ને તો માટલા બહુ સિક્કા ના જોતા હતા, રૂપિયા કાંઈ તમે સિક્કા મેળવો તો અહીંયા આગળ મેળવાના થાળીમાં. બરાબર છે. ઘીની ગોળીઓ પણ નહીં લાગવાના. અમે સિક્કા ઉતારીએ તો ઘીની ગોળીઓ તૂટી જાય છે, એટલે તમારે ઘીની ગોળીઓ પર સિક્કા ચોટાડવા નહીં. ધન્યવાદ. સિક્કા ચોંટાડેલા તમને જોવા મળશે, તો અહીંયા ચોંટાડવા નહીં, તો તમે અહીંયા મૂકી શકો છો આ જગ્યા પર. તો અહીંયા ખાસ તમે આવો છો તો આનું ધ્યાન રાખજો. સિક્કા ચોટાડી.
મિત્રો મંદિરની અંદર જેમ જેમ સમય જાય છે તેમ તેમ ભીડ પણ અહીંયા વધતી જાય છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઘણી બધી ભીડ તમને અહીંયા ચક્કાજામ એકદમ થઈ ગયેલું તમને અહીંયા વ્યૂ જોવા મળે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા યજ્ઞ કરવામાં આવે છે જે સતત આખો શ્રાવણ માસ દરમિયાન સવારથી સાંજ સતત અહીંયા કરવામાં આવે છે. તો તમે યજ્ઞ પણ જોઈ શકો છો. મંદિરની બાજુમાં એક્ઝેક્ટ થોડો પગથિયાં ચડીને તમે બીજા માળે જશો ત્યાં એક ભોજનાલય આવેલી છે. તો તમે ત્યાં ભોજન પણ પ્રસાદી લઈ શકો છો. દાદાનો પ્રસાદ પણ તમે લઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા તમને પ્રસાદી લેતા તમને જોવા મળશે. આમ એક્ઝેક્ટ આ મંદિરની બાજુમાં તમને આ ભોજનાલય આવેલી છે. તો અહીંયા એકદમ ફ્રીમાં તમને અહીંયા જમવાનું મળી જવાનું છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા જમતા તમને જોવા મળશે. અને અહીંયા તમે જોઈ શકો છો મેનુમાં અહીંયા કઢી તમને જોવા મળશે. જય બોલે જય બોલે જય બોલે જય બોલે હર હર મહાદેવ જય બોલે રાજગરાનો રાજગરાનો શીરો સામે રાજગરાનો શીરો રાજગરાની પૂરી બરાબર છે. અને પેલો વ્હાઈટ છે ફરારી ફરાળી પાપડી પાપડી મોરિયાની ખીચડી મોરિયાની કઢી મિત્રો ઉપરથી તમને વ્યૂ આ રીતનું જોવા મળશે મંદિરનો. તમે જોઈ શકો છો. હા મોટો કોલેજ જેવો જાય એટલે બ્રિજ ની પહેલા આ બાદ મિત્રો અત્યારે આપણે મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.